જ્ઞાનની વાત નહીં કરું. શું કરવા? જ્ઞાનની વાત મને આવડતી નથી. હું તો એક નાનો એવો નોર્મલ માણસ છું. ઘરથી હાંકતો તો સ્ટેજમાં આવી ગયો છું. શું જ્ઞાન છે મને ખબર જ નથી. અને જ્ઞાનની વાત ક્યાં કરાય? અજ્ઞાની માણસ બેઠો અહીંયા. આપ બધા જ્ઞાની છો, તો મારે કોઈ જ્ઞાનની જરૂર નથી વાત કરવાને. 8 વર્ષનું બાળકો એને ખબર પડે છે કે આગળ કૂવો છે, અહીંયા જઈ તો પડી જવાય. તો આપ તો બધા મોડેલો છો, આપણને ખબર જ હોય. મેરુભાઈ ફોટો પડાવી લો ફટાફટ, સમજ્યા ને? આ મુદ્દો છે. હમણાં હું એક ઘણા ટાઈમથી એક લગ્ન ગીત સાંભળતો આવું છું. આપણી બહેનો દીકરીઓએ બનાવ્યું છે અને બહુ બુદ્ધિથી બનાવ્યું છે. એના શબ્દ એવા છે કે મોર જાજે ઉગમણે 10, મોર જાજે આથમણે 10, વર્તા જાજે વેવો એના માનવે. નક્કી દિશા તો 4 છે: ઉગમણું, આથમણું, ઓતરાદું, દખણાદું. પણ બહેનોએ મોરને ક્યાં મોકલો? ઉગમણો ને આથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે દખણાદું દીવ છે ને ઓતરાદું દમણ છે. અહીંયા મોર ફૂલ થઈ જાય છે અને મોરને કોઈક મારીને પાડી દે છે. એટલે બહેનોએ ખાલી 2 જ બાજુ મોરને મોકલ્યો છે. આ મુદ્દો છે. મને હમણાં એક ફોન આવ્યો હતો. એક જોક ચલો કહી દો. બીજું ભાઈ હા, મને એક ફોન આવ્યો હતો કે કુપા એક એડવર્ટાઈઝ કરવાની. મેં કઈ કે તમારે એટલું બોલવાનું યુટ્યુબમાં તમારો વિડીયો મૂકો પહેલા કે રમો. મેં તો હું ન બોલું પેલા. હું ગુજરાતી એમ ન કહ્યું કે તમે જુગાર રમો એમ, પણ ખાલી કે એટલું બોલ નાખો, તમને 1 લાખ રૂપિયા આપશું. મેં તો હું નહીં બોલું. મને કે ઘણા બધા બોલિવૂડના કલાકારો બોલે છે, પણ મેં તો હું ન કહી શકું તમે જુગાર રમો એમ. રમો એમ હું ન કહી શકું. કારણ કે એનો હે ને એડવર્ટાઈઝ તમે સાંભળજો કેવી આવે. ખબર છે? હું રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખવાડ્યું રમતા. અત્યારે હું મારો મકાન માલિક 2 ભાડે રહીશ. રમી છે સાહેબ. તમે નહીં માનો, મારા મામાનો દીકરો રમતો હતો, બહુ ગરીબ હતો. એ અત્યારે ભિખારી થઈ ગયો છે. રમી છે. આ દુઃખની વાત છે. એક દેવાયત મને ફરવાસ પૂરી કરી દો, પછી આપણે બીજું ભાઈને રજૂ કરી. મારા લાખો કરોડો આશિક છે. લાખો કરોડો આશિક ચાહકો છે મારા. હમણાં એક દેવાયત બાબા આશિક છે મારા. હમણાં ને હું એક મારા ચાહકના ઘરે ગયો ને તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હકાબા આવ્યા ને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં 2 દીથી ધોયેલા નહીં, એને ખબર નહીં કે હકુબા બાપુએ પોતાના પગ 2 દીથી ધોયા છે નહીં. મને કે હકાબા બાપુ તાશમાં પગ મૂકો. તાશ લાવ્યો મારી માટે. તાશમાં પગ મૂકો. મેં તો કાળો મસ જેવો પગ મૂક્યો. ભલે ધોતો હોય બિચારો. મારા દીકરા એવો ગસ્યો તો પાણી થઈ ગયું કાળોતર નાગના ઝેર જેવું કાળું મસ. મેં તો હારો પીશે તો હમણાં મરી જવાનો. પણ એટલું બધું આશિક નહોતો, પીધું નહીં. એને હવારમાં ઝાડવામાં પાણી નાખ્યું. હવારમાં ઝાડું ભરી ગયું. બોલો હું આવા પક્ષ છે તો મારા દીકરું હાલે રાખે છે. આ ઠાકરની તમે બેઠા છો, આ સંસ્કૃતિ છે. આમાં માં, બેન, ભાઈ, આખો પરિવાર બહેન સાંભળીએ કે એવું સણતી હોય તો ડાયરો છે. આપણા ઘરમાં ટીવી છે, વિકૃતિ છે. આપ ધ્યાન રાખજો કદી કે આપણી દીકરી ટીવી જોતી હોય છે તો બાપ બહાર નીકળી જાય છે. આપણી બહેન ટીવી જોતી છે તો ભાઈ બહાર નીકળી જાય છે. એક પણ એવો સીન ટીવીમાં નથી આવતો જે આખું પરિવાર આપણે બે અને જોઈ શકીએ. એવી જાહેરાત પણ નથી આવતી ટીવીમાં કે આખું પરિવાર આપણે બહેન જોઈ શકીએ. માત્ર કોઈ સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો આ ડાયરોને સંતવાણી. એવા સંતવાણીમાં પણ હવે ધીમે ધીમે આમાં બધું બદલાવા માંડાણું છું. મેં જોયું ધીમે ધીમે બદલાવા માંડાણું. હું તમને સંભળાવું સારું નબળું શું ફેર છે. 5 મિનિટ લઈ લઉં. તમે જો પહેલાના ગીત જો અત્યારના ગીત જો બધું બદલી ગયું છે. રાહડા જો પહેલાના અત્યારના જો બદલી ગયું છે. બધું ધીમે બદલાવા માંડાણું છે. પણ સારી વસ્તુ છે ને આ કાયમ ચાલે. મને ભુવાજીનું એક ગીત ગમે, એક લાઈન તમે સંભળાવો. એ આપણે પછી એક બીજું સંભળાવો. તમે કેટલો ફરક છે તમે જુઓ. એક લાઈન સંભળાવો તમને. હે માર બાળા તે પણ ના બેલી રે, સેદ જાવશો માયા ને હર બેલી રે. હે માર બાળા તે પણ ના બેલી રે, સીધ જવશો માયા ને હર મેલીને. એ મારે એક સંદેશડો કેવો રે, એ ગોકુળ ના ગિરધારી બેલા જાવો રે.
દેવજી આવ્યા હરીને મળવા અને નંદના છૂટા જવા આ ગોપીઓ સમટોડે વળી ગોપીઓ સમટોડે વળી એ રથ જોડી રવિ કેર હાયલા રે એ માર બાળા તે ભણના બેલી રે એ સીધ જાઉં છો માયા ને આ શબ્દ મજા આવતી બહુ જૂનું ગીત છે આને ગીત કહેવાય આ શબ્દ કહેવાય હમણાં એક દેવ પગલીનું ગીત આવ્યું હતું મેં ભૂલથી ગઈ નાખ્યું એ ગાયું પછી માતાજી મને સપનામાં આવીને બેઠા બહુ કે ભાઈ તને ખબર પડી તું શું ગાસ એ ગીત મેં ગાયું મારે ભૂલ શું હતી તમે સમજાવું ગીત સારું છે માતાજી પાસે કંઈ માગે છે દેવ પગલીનું ગીત છે પણ મેં ગાયું તો માતાજીને શું તકલીફ પડી એક લાઈન સંભળાવું તમને એ તારી મારી આબરૂનો સવાલ મારી મારો તે ટાઈમ હવે લાવ્યો મારી લાહવનો તે દહક હયો મારી મારો તે ટાઈમ હવે લાવ્યો મારી અંતરની વાત તું જાણે મારી મારે બીજું તને કાંઈ જોને કેવું પડે ના તું અંતરની વાત મારી જાણે મારી મારે બીજું તને કાંઈ જોને કેવું પડે ના હવે તારી મારી આબરૂનો સવાલ મારી મારો તે ટાઈમ હવે લાઈવ મારી હવનો તે દહક હયો મારી મારો તે આ ગીત મેં ગાયું ને યાર રાતે માતાજી મને કે ભાઈ તું શું ગાતો તો મેં તું તારી મારી આબરૂનો સવાલ મારી મને કે ભલા તારે આબરૂ નહીં હોય માતાજી કે મારે આબરૂ છે કે બેની આબરૂ શું બેટા ભેગી કરે નોખી પાય તું બેટા એવું ગા કે આજ મારી આબરૂનો સવાલ મારી તારી આબરૂ ભેગી છે ના પછી મેં બંધ કર્યું કે માને ન ગમે એવું નહીં કરવાનું પણ માલધારી સમાજ બેઠો છે હમણાં આપણો માલધારી શિક્ષક થઈ ગયો અને માલધારી શિક્ષક થાય એટલે વાર્તા પૂરી એ શિક્ષક થઈ ગયો ને આખું વર્ષ છોકરાને એક જ વિષયમાંથી શીખડાયું પશુ વિશે ભેંસ કાળી હોય છે ભેંસની બે શિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે બસ આટલું જ શીખડાયું છોકરાને બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા ને પૂછ્યું કે છગન ઉભો થતો બેટા બોલ આપણા પશુ વિશે બે શબ્દ બોલ છગન કે આપણું પશુ ભેંસ છે ભેંસ કાળી હોય છે ભેંસની બે શિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે સરસ બેટા બેહી જાઓ મગન તું ઉભો થા બેટા બોલ આપણી શાળા વિશે આપણી સ્કૂલ વિશે બે શબ્દ બોલ મગન કે આપણી શાળા સુંદર છે આપણી શાળાને બહાર એક ભેંસ ઊભી હોય છે ભેંસ કાળી હોય છે ભેંસને બે શિંગડા હોય છે ભેંસ દૂધ આપે સાહેબ કે બે જા શાંતિ સાલા એક ને એક વાત કરે બેટા માધવ તું ઉભો તમારા દીકરા આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ભેંસનું દૂધ ખાય છે ભેંસ કાળી હોય છે ભેંસને બે શિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે અને સાહેબ જાતી કંટાળીને ગાડી લઈને ભાગ્યા તો બહાર જઈને સાહેબ સીધા ભેંસ એને ફટકાણા તે કોમામાં વહી ગયા એક મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા સાહેબને કોઈ પૂછ્યું સાહેબ શું થયું કે ભેંસ ભટકાણી ભેંસ કાળી હોય છે ભેંસ બે શિંગડા સાહેબને ચાલુ કરી દીધા જેવી તે વાત છે આ સંચાલન તો મને નામદેવ બાપુએ આપ્યું બાકી મારો વિષય નથી આ કારણ કે આપણને ન આવડે તો ન જ આવડે મેરુભાઈ નહીં આવડે હા મને બાપુ નહીં આવડે સારું એકવાર ભગવાનને વિચાર આવ્યો પોઠિયાને કીધું નીચે જા અને કહેતો આય કે 3 વાર ના 1 વાર ખાય પોઠિયો બિચારો આવ્યો ભૂલથી અને કીધું આવીને ભૂલી ગયો બિચારો કે 3 વાર ખાય 1 વાર નાય એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીં છી પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત શું હોત ખાવાનું હોત જ નકરું નાવાનું જ હોતી કોઈ મહેમાન આવે આવો નહીં લો હું નહીં નાયો તારી માના હમશે પહેલી વાર આવ્યો છું નાવું તો પડશે તે લાવો ડોલ પડ સારી માત પછી અન્ન ક્ષેત્રનો સ્નાન ક્ષેત્ર હોત મોટા તલાવ ભર્યા હોય આશ્રમમાં જમવાનું તો જમવાનું જ પાણી તલાવ ભર્યો હોત હાલો ખાવા એમને હાલો ના આખું આમ ધૂમકા મારે ધૂંધાઈ પછી કોઈ સુખી માણા હોય એને પાસે જાજુ પાણી હોય પૈસા વાળો હોય મેરુભાઈ જેવો કોઈ સુખી માણા હોય તેનું મોટું નામ હોય કે મેરુભાઈની વાત ન થાય હાજે હો માણા નવરાઈને પછી એકલો નાય છે દુઃખની વાત છે પણ મારે કરવી પડશે મારે કરવી જ પડે હમણે પત્નીના પતિને કીધું
કે તમને ખબર છે હું રવિવાર રહું છું, મંગળવાર રહું છું, બુધવાર રહું છું, અમાર રહું છું, પૂનમ રહું છું, કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હખણી રહી કે તારે કઈ રહેવું જ નથી ભાઈ હકડાના જીવનમાં. એટલે આ જીવનમાં આનંદ કરો, બાકી કશું છે નહીં. એટલે હું જાજો ટાઈમ નહીં લેતા. જેને સાંભળવા હવે તો અમુક કલાકારના નામ આપો ઓળખાણે ન અપાય. એની ઓળખાણ ખુદ કરી નાખી છે. કારણ કે આમ જો અમારા કરતા વગડવાળા જાજે છે. દેવત મામા વગડવા લાવ્યા છે, રાજાપા લાવ્યા છે, પછી મણદાર લાવ્યો છે, હું લાવ્યો હતો. મેં તો અત્યારે પાછા મોકલ્યા, તમારો વાળો જ નહીં આવે. શું કરવા મેં પાછા મોકલ્યા? બાપુ કે 8 વાગ્યા પ્રોગ્રામ ચાલુ થવાનું, હું તો હારે લઈને આવ્યો. ના તો અહીંયા બેઠેલા. સૌથી વધુ મહેનત હોય ને આ લોકોની છે. સૌથી ઓછા પૈસા હોય તો એમના છે. સૌથી શું કરવા? આ લોકોની એકતા નથી. બાકી એકતા આ લોકો કરે ને કે મને કોઈ કલાકારમાં વગાડો નથી સાહેબ, પગે લાગવું પડે કે ભાઈ વગાડો, એના વિના મને હાલે નહીં. પણ એકતા નથી સાહેબ. એકતા છે ભોગ તમારા તો જાઓ નથી એકતા છે જ નહીં. હમણાં એક મને ફોન આવ્યો દેવત મામા કે ભાઈ પ્રોગ્રામ કરવાનો કેટલા પૈસા લઈશો? મેં તું 2.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો? મેં તો ના. તો 2.5 લાખ રૂપિયા છે ના. મેં તો ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખવાવો પડે એ ના. અમારા છોકરા ગલોટિયા ખાતા હોય તો જેવી તે વાત છે. પણ જાજો ટાઈમ નહીં. રામદેવ બાપુ રાજા પગડવી જેને સાંભળ્યો જિંદગીનો લાવો કહેવાય, અને અમારો ગીરનો કેસરી સિંહ કહેવાય. અદભુત જેનું નામ છે. અત્યારે પોતાની કવિતાઓ, પોતાની ગાયકી, પોતાનું સાહિત્ય, પોતાના છાપા કરા અદભુત જેનો અત્યારે મારો હાલે છે. અને અમુક કલાકાર અત્યારે એવા હાલી જાય છે વાત મૂકી દો, આમને તમે કોઈથી પાછા નહીં પાડી શકો. દેવત મામા હોય કે રાજા હોય મને નહીં પાડી શકો. હાલે એનું હાલે જ તે. તમે ગમે એટલી ઈચ્છા કરો ને મહેનત ન પડે. હા મારે દેવત ભાઈ મને હાલો કે નથી મજા આવતી પણ શું કરી લઉં? એનું હાલે છે તો મારે શું કરી લેવું? રાજાબાનું હાલત મારે શું કરી લેવું? અને એ મારું શું કરી લે? હાલે છે તો હાલે છે. આ દુનિયામાં જેનું હાલે ને સાહેબ કોઈ રોકી નાખતો, કારણ કે ઠાકરની કૃપા હોય એનું આ દુનિયામાં હાલે છે. એટલે જાજી